નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ। સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશનનો મોબાઈલ ચોરીના અનડિટેક ગુનાને શોધી કાઢી ચોરીના મુદ્દામાલ સાથે એક આરોપીને ડિટેન કરતી નવસારીની એલસીબી ટીમ। વાત જો કરવામાં આવે તો વિક્રમભાઈ જીતારામ સતસિયા કે જે ઉંમર વર્ષ 22 અને રહેવાસી વિજલપુર વિઠ્ઠલ મંદિરના છે, તેમણે સુરતના વરાછા ખાતે એક મોબાઈલ ચોર્યો હતો। ઓપ્પો કંપનીનો A75 મોબાઈલ ચોરાયો હતો, જેની કિંમત 5000 રૂપિયા આંકવામાં આવી છે અને એ ગુનો જે ખરો એ અનડિટેક્ટ હતો, એને ડિટેક્ટ કરી લીધો છે અને નવસારી એલસીબી ટીમે આ આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે। વોલીબોલમાં નવસારી જિલ્લાના ખેલાડીઓ સ્ટેટ રેફરી બન્યા। વાંચો કરવામાં આવે તો ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશનના નેજા હેઠળ સુરત ખાતે સ્ટેટ રેફરી સેમિનારનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી જિલ્લાના વોલીબોલ એસોસિએશનના રેફરીશ્રીઓ સંજય પટેલ, SS અગ્રવાલ કોલેજ નવસારી, સૂર્યાંગ ટંડેલ ગવર્મેન્ટ સાયન્સ કોલેજ ચીખલી અને પ્રોફેસર બિપિનભાઈ પટેલ ગવર્મેન્ટ સાયન્સ કોલેજ ખેરગામના પ્રાધ્યાપકો સ્ટેટ રેફરીની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ સમગ્ર રાજ્યમાં નવસારી જિલ્લાનું ગૌરવવંત નામ કરેલ છે અને સાથે જ અનેરી સિદ્ધિ બદલ નવસારી જિલ્લા વોલીબોલ એસોસિએશનના પ્રમુખ ફરદુન મિર્ઝા, બોમ્બે જાગીરદાર ડોક્ટર મયુર પટેલ તમામ ઉત્તીર્ણ થયેલ સ્ટેટ રેફરીઓને આવનાર વર્ષોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેફરીની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। 27 ડિસેમ્બર 2024ના રોજ નવસારીની પ્રતિષ્ઠિત એબી સ્કૂલ દ્વારા 2024-25 માટે રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં CBSE વિભાગના ધોરણ 1 થી 10ના તમામ વિદ્યાર્થીઓએ સરસ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી અંકુરભાઈ બોડા, રાકેશભાઈ કાલાવાડિયા અને કલ્પેશભાઈ દલસાણીયાએ હાજરી આપી હતી। કાર્યક્રમની શોભા વધારી હતી। શાળાના ટ્રસ્ટી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓએ પરેડ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી તથા ડાન્સ, સ્વાસ્થ્ય આધારિત નાટક, ચંદ્ર નમસ્કાર, યોગા, ટેકવાન્ડો, ફાયર એક્ટ જેવી કૃતિઓ દ્વારા કાર્યક્રમની શાનદાર શરૂઆત થઈ હતી। લગભગ 1000 જેટલા વિદ્યાર્થીઓએ વોલીબોલ, દોરડા ખેંચ, કબડ્ડી, ખોખો, લીંબુ ચમચી, 100 મીટર દોડ, કોન બેલેન્સ વગેરે રમતમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો તથા રમોત્સવનો ઉત્સાહ વધાર્યો હતો। શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું અને ઉત્સાહમાં વધારો કર્યો હતો। સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન શાળાના CBSE વિભાગના આચાર્ય ચેતનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 29.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવા પામ્યું હતું। ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 95% તો સાંજ દરમિયાન 57% નોંધાવા પામ્યું હતું। પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 0.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો। इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। વલસાડ શહેરથી ગુંદલાવ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 જે કલવાડા, ખેરગામ અને વાંસદા તાલુકાને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 701 જે વલસાડને આહવા સાપુતારા સાથે જોડતો સૌથી ટૂંકો માર્ગ છે, પણ રાજકીય ઉપેક્ષાથી હાલ 10 જ મીટર પહોળો થયો છે અને 10 જ કિલોમીટરના બદલે માત્ર 4 જ કિલોમીટર ચતુર્માર્ગીય થયો છે, જેમાં છીપવાડા રેલવે ગરનાળા 330 ક્રમાંકિત અંડરપાસ ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈને ગાંધીનગર કચેરીએ ખેરગામના યુવાનો અને અગ્રણીઓ દ્વારા રૂબરૂ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। આ માર્ગ 701 વલસાડ શહેરને વલસાડ ખેરગામ તાલુકાના પૂર્વ પટ્ટીના 40થી વધુ ગામો, ગુંદલાવ, GIDC અને વાંસદા તાલુકાને ટૂંકા અંતરે જોડે છે। વસંત વિહાર સોસાયટી કબીલપુરના હરિહરાનંદ મંદિરના આંગણે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાને વિરામ અપાયો। કબીલપુર વસંત વિહાર સોસાયટીના હરિહરાનંદ મહાદેવ શિવ પરિવારના અગ્રણી નરેન્દ્ર પરમારના સંકલ્પથી યોજાયેલી શ્રીમદ ભાગવત કથાને આજરોજ કથાના 7મા દિવસે કથાકાર ભાગવત આચાર્ય ભરતભાઈ વ્યાસ ધરમપુરના દ્વારા વિરામ આપવામાં આવ્યો। કથા વિરામ પ્રસંગે બાપુએ શિવ પરિવારના તમામ સભ્યો અને કથાના મુખ્ય મનોરથી એવા નરેન્દ્ર વર્મા પરિવારને આશીર્વાદ આપ્યા હતા। સમગ્ર પરિવાર તરફથી કથાકાર ભરતભાઈ વ્યાસનું સાલ, પુષ્પગુચ્છ અને પુષ્પમાળાથી સ્વાગત કરાયું હતું। કથાના પ્રવાહમાં આજે બાપુએ સુદામા ચરિત્ર વર્ણવી ભગવાન શ્રી કૃષ્ણની પધરામણી તથા પરમધામની ગતિની કથા વર્ણવી હતી। કથામાં પધારેલા વિશિષ્ટ મહાનુભાવોએ કથાના આયોજકોનું પણ સન્માન કર્યું હતું।
આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું. સુખાબારી ગામે ઢોડિયા સમાજ અને સમગ્ર આદિવાસી સમાજનું ફરી એકવાર ગૌરવ વધારતી વિષ્ટી પટેલ. વાંસદા તાલુકાના સુખાબારી ગામના મૂળ વિષ્ટી નિલેશ પટેલ વિસ્પી કાસર સ્કૂલ ઓફ માર્શલ આર્ટ નવસારી દ્વારા આયોજિત NFC 2 નવસારી ફાઇટિંગ ચેમ્પિયનશિપ નેશનલ લેવલ અંડર 12 ગર્લ્સ વિભાગમાં ફર્સ્ટ રેન્ક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સુખાબારી ગામ તથા સમગ્ર વાંસદા તાલુકાને ઢોડિયા આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે. સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ વાંસદામાં વીર બાલ દિવસની ઉજવણી કરાઈ. વાંસદા ખાતે આવેલ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ખાતે આચાર્ય ડોક્ટર YJ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ IQAC ધારા પ્રકલ્પ ઇતિહાસ વિભાગ અને રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહજીના સાહેબજાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદતની યાદમાં તારીખ 26મી ડિસેમ્બરને રાષ્ટ્રીય વીર બાલ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. આજની યુવા પેઢી તેમના બલિદાન શહાદતને યાદ કરે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. સાપુતારા પોલીસે પોકેટ કોપ અને ગુજરાત કોપની મદદથી નાસિકનો બાઇક ચોરીનો ભેદ ઉકેલી આરોપીની અટકાયત કરી. ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ મથકમાં PIRS પટેલના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસની ટીમે પોકેટ કોપ અને ગુજરાત કોપની મદદથી નાસિક જિલ્લામાં થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. સાપુતારા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન PSI RS પટેલ અને એમને ખાનગી રાહે બાતમી મળી હતી અને જે સંદર્ભે એમણે MH15HR 0075ને લઈ અને ગુજરાત તરફ આવતા વ્યક્તિને ઝડપી પાડ્યો હતો, જેનું નામ છે વિજય લહાણુ ઘોડે, ઉંમર વર્ષ 30, અને આ રીતે બાઇક ચોરીનો ખેલ ઉકેલાયો હતો. કાવેરી નદી કિનારે ધાર્મિક વિધિ કરવા માટે ભવ્ય ઓવારાનું લોકાર્પણ કરવામાં આવ્યું. વાંસદા ખાતે કાવેરી નદી કિનારે વાંસદા ગ્રામ પંચાયત દ્વારા ધાર્મિક કાર્યો કરવા માટે વિશાળ ઓવારાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેને લઈ ગ્રામજનોની અંદર ખુશીની લહેર જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે કાવેરી નદી કિનારે ધાર્મિક વિધિ કરવા માટે ગ્રામજનો વર્ષોથી આવતા હતા. એમને અગવડતા પડી રહી હતી, જેને લઈ ગ્રામજનો વર્ષોથી ઓવારાની માંગ કરી રહ્યા હતા. જે સંદર્ભને ધ્યાનમાં લઈ વાંસદા ગ્રામ પંચાયત દ્વારા 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરી ભવ્ય ઓવારાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું. જે પ્રસંગે ઉપસ્થિત પિયુષ પટેલ સાથે જ ગુલાબ પટેલ અને હિમાબેન શર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આલીપુર હાઈસ્કૂલમાં ચીખલી તાલુકા કક્ષા કલા મહાકુંભની ભવ્ય ઉજવણી. KNB સાર્વજનિક હાઈસ્કૂલ આલીપુર ખાતે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારીના સંયુક્ત ઉપક્રમે ચીખલી તાલુકા કક્ષા કલા મહાકુંભની ઉજવણી કરવામાં આવી હતી. ચીખલી તાલુકાની વિવિધ શાળાઓ દ્વારા સાહિત્ય, સંગીત અને કલાને લગતી વિવિધ 14 સ્પર્ધાઓમાં ભાગ લેવામાં આવ્યો હતો. આ સ્પર્ધાઓમાં પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ચીખલી વિસ્તારના પ્રૌઢ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં કુલ 352 સ્પર્ધકો જોડાયા હતા. ઉદ્ઘાટન સમારોહમાં શાળાના આચાર્ય સફી M વોહરા સહિત નવસારી યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રાંત યુવા વિકાસ અધિકારી અંજુબેન પરમાર, ચીખલી તાલુકા TPO વિજયભાઈ પટેલ, રાજ્યકક્ષા સુધી નિર્ણાયક તરીકે પોતાની ખ્યાતિ ધરાવતા દીપકભાઈ રાણા, નિલેશ પટેલ, લલિત પટેલ, દીપક આહિર, ડોક્ટર ભરત છીપ્પી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વલસાડના એડવોકેટ તથા નોટરી તથા વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના છેલ્લા 22 વર્ષથી પ્રમુખ તરીકે ચૂંટાતા આવેલ PD પટેલની નોટરી એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ તરીકે આજરોજ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. નોટરી એસોસિએશન ઓફ ગુજરાત સમગ્ર ગુજરાતના નોટરીઓનું એસોસિએશન છે અને આ પ્રતિષ્ઠિત એસોસિએશનના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈને PD પટેલે સમગ્ર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના નોટરીઓનું સન્માન વધાર્યું છે. PD પટેલની નિયુક્તિને સમગ્ર ગુજરાતના નોટરીઓએ ઉમળકાભેર આવકારી લીધા સહિત શુભેચ્છાઓ પાઠવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે PD પટેલ હાલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રૂલ્સ અને શિસ્ત કમિટીના ચેર તરીકે પણ બિરાજમાન થયા છે. PD પટેલની વરણીને વલસાડના વકીલ તથા નોટરીએ આવકારી અભિનંદન પાઠવ્યા છે.
ઉમરગામ તાલુકાના ગામડાની યુવતી મિસ ગુજરાતમાં બીજા સ્થાને વિજયી બની. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોલસુંબા ગામની રહેવાસી મિસ અંજલિ ચોરાસિયાએ 21/12/2024ના રોજ રાજસ્થાનના જયપુર શહેર સ્થિત ઝી સ્ટુડિયો ખાતે ફોરએવર સ્ટાર ઇન્ડિયા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી 100થી વધુ યુવતીઓએ ભાગ લીધો હતો, જેમાંથી ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ઉમરગામ તાલુકાના સોલસુંબા ગામની રહેવાસી મિસ અંજલિ ચોરાસિયાએ ફોરએવર મિસ ગુજરાતનું તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ઉમરગામ તાલુકા સહિત વલસાડ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. નવસારી જિલ્લામાં માવઠા સાથે ધુમ્મસભર્યું વાતાવરણ, ખેડૂતો ચિંતાગ્રસ્ત. નવસારી જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં શુક્રવારે સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ સાથે કેટલાક ઠેકાણે માવઠું પણ થયું હતું. સવારે મોડે સુધી ધુમ્મસ રહેતા નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓને પણ મુસીબત વેઠવી પડી હતી. ધુમ્મસના કારણે વિઝિબિલિટી લગભગ 0 થવા પામી હતી. વાહન ચાલકો તેમના વાહનો ધીમી ગતિએ અને સાવચેતીપૂર્વક હંકારવાની ફરજ પડી હતી. વાંસદા તાલુકામાં હળવા વરસાદી છાંટણા તથા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. માજી વડાપ્રધાન મનમોહન સિંહના નિધન અંગે અનંત પટેલે દુઃખ વ્યક્ત કર્યું. દેશના માજી વડાપ્રધાન અને એક શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી ડોક્ટર મનમોહન સિંહનું ગુરુવારે માંદગીને લઈ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. સમગ્ર દેશ માટે આ સમાચાર આંચકાજનક છે. 2012માં વિધાનસભાની વાંસદા બેઠક પર કોંગ્રેસના પ્રચાર માટે આવેલા ડોક્ટર મનમોહન સિંહે વાંસદા યુથ કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ અનંત પટેલને કોંગ્રેસને મજબૂત કરવા માટે જણાવ્યું હતું. માજી વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહે ગુરુવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી દેશમાં શોકની લહેર છે. ડોક્ટર મનમોહન સિંહના નિધન અંગે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિથી લઈને વિપક્ષના નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો અને એ જ પ્રમાણે અનંત પટેલે પણ શોક વ્યક્ત કર્યો હતો. વિજલપુરના ડોલી તળાવની પાળે રહેતા લોકોને આવાસની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ. નવસારી વિજલપુર નગરપાલિકાના વિજલપુર વિસ્તારમાં આવેલા ડોલી તળાવને વિકસાવી તેનું બ્યુટિફિકેશન કરવા માટે પાલિકા દ્વારા આ તળાવના કાંઠે 7 દાયકાથી રહેતા ગરીબ આદિવાસી પરિવારોને માત્ર 15 દિવસની નોટિસ આપી તેમના ઘર છોડી સ્થળાંતર કરવા માટે જણાવ્યું હતું. આ કામગીરીથી અસરગ્રસ્ત થનારા પરિવારે તેમના આવાસ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગણી કરી હતી, પરંતુ આ અંગે હજુ સુધી કોઈ વ્યવસ્થા ન થતાં ફરીવાર પાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. નવસારી સિવિલ હોસ્પિટલના ઇન્ડોર વિભાગમાં પાણીનું કુલર બંધ હાલતમાં. નવસારી સિવિલ હોસ્પિટલના ઇન્ડોર વિભાગના પહેલા, બીજા અને ત્રીજા માળે મૂકવામાં આવેલા પાણીના કુલરો છેલ્લા 3-4 દિવસથી બંધ રહેતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ પીવાના પાણીની તકલીફ વેઠી રહ્યા છે. કુલર બંધ હોવાને પગલે દર્દીઓના સગાઓએ પીવાનું પાણી લેવા માટે ઠેઠ ભોંયતળિયા સુધી જવું પડે છે. ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલના ઇન્ડોર વિભાગના ભોંયતળિયે માત્ર ઇમરજન્સી વોર્ડ જ આવેલ છે, જ્યારે હોસ્પિટલમાં દાખલ થનાર અન્ય તમામ દર્દીઓ પહેલા, બીજા કે ત્રીજા માળે રાખવામાં આવે છે, જેથી પીવાના પાણી માટે સૌથી વધુ જરૂર પણ આ બંને માળ પર જ હોય છે, પરંતુ આ બંને માળ પર પીવાની પાણીની વ્યવસ્થા ન હોવાના કારણે દર્દીઓના સગાવાલાઓને તકલીફ પડી રહી છે.